સુરેન્દ્રનગરની પોલીસની આબરૂ બચાવતા ગિરીશ પંડ્યાએ એક પીઆઈ અને અન્ય 3 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા। પરંતુ આટલું મોટા પાયે જુગારધામ જે ચાલી રહ્યું હતું તેની શું એલસીબીને માહિતી નહીં હોય? આવા સવાલો હવે ઊભા થઈ રહ્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। સુરેન્દ્રનગર જે જિલ્લો છે ત્યાં એક લાંબા સમયથી ખનીજ માફિયાઓની વાત કરો, અસામાજિક તત્વોની વાત કરો, બુટલેગરોની વાત કરો, લુખ્ખાઓની વાત કરો, તે બેફામ બની ચૂક્યા છે। સ્થાનિકો અવારનવાર આરોપ લગાવતા હોય છે કે આ જિલ્લાની પોલીસને તેઓ જાણ કરે છે, તેમ છતાં કોઈ યોગ્ય કાર્યવાહી નથી થતી। સ્ટેટ મોનિટરિંગ સેલના સબ ઇન્સ્પેક્ટર આ જ જિલ્લામાંથી જે પ્રકારે દારૂની ગાડી પસાર થતી હતી ને તેને ઝડપવા ગયા હતા, તે સમયે તે અકસ્માતે શહીદ થયા હતા। આ ઘટના બાદ આ જિલ્લાની પોલીસની વાત કરું કે જે પ્રાઇમ એજન્સીઓ છે તેની વાત કરો, તેમની કામગીરી સામે સતત સવાલો ઉઠતા આવ્યા છે ને ઉઠી પણ રહ્યા છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પાટડી તાલુકો જે પોલીસ સ્ટેશન વિસ્તાર છે ત્યાં દરોડા પાડ્યા હતા। મોટા પાયે વેલનાથનગર છે ત્યાં જુગારધામ ઝડપ્યું હતું। 30 જુગારીઓ હતા, જેમાંથી 5 મહિલાઓનો સમાવેશ થયો હતો અને આ મામલે પોલીસ વડા ગિરીશ પંડ્યાએ એક કાર્યવાહી કરી છે અને આ પાટડીના પોલીસ ઇન્સ્પેક્ટર ઝાલા અને અન્ય 3 પોલીસ કર્મીઓને તેમણે સસ્પેન્ડ કર્યા છે। હવે સવાલો પણ અહીંયા કેટલાક ઊભા થઈ રહ્યા છે કે માની લો કે આ પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમના સ્ટાફને આ જુગારધામ આટલા મોટા પાયે ચાલી રહ્યું હતું તેની માહિતી નહીં હોય, પરંતુ જિલ્લાની જે પ્રાઇમ એજન્સી હોય છે, જે એલસીબી કહો કે એસઓજી કહો, તેમના તાબામાં આખો જિલ્લો આવતો હોય છે ને તે કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય, દારૂનું વેચાણ ચાલતું હોય, જુગાર ચાલતું હોય, એમડી ડ્રગ્સ જેવું વેચાતું હોય, આવી કોઈ પણ પ્રવૃત્તિ પર તે દરોડા પણ પાડી શકતા હોય છે, આરોપીને ઝડપી પણ શકતા હોય છે। તો આટલા લાંબા સમયથી આ વેલનાથનગરમાં એક ઘરમાં ખુલ્લેઆમ જુગાર ચાલતું હતું, તો શું તે એલસીબીને માહિતી નહીં હોય? આવા સવાલો પણ અત્યારે ઊભા થઈ રહ્યા છે। પોલીસ વડા ગિરીશ પંડ્યા છે તેમની કામગીરીને લઈને સ્વાભાવિક એટલે સવાલો ઊભા થવાના છે કે તેમના તાબાના આ પોલીસ કર્મચારીઓ કહો કે અધિકારીઓ કહો, તે સ્થાનિકોને આવા તત્વોથી કે આવા બેરોકટોક ધંધા જે ચાલી રહ્યા છે તેનાથી નિજાત તો નથી અપાવતા, તે હકીકત હાલ દેખાઈ રહી છે। એલસીબીની કામગીરી છે તે પણ ક્યાંક ને ક્યાંક શંકામાં હાલ હોય તેવું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે, કેમ કે સ્થાનિક પોલીસ ઊંઘી રહી છે તો જિલ્લાની એલસીબી શું કરી રહી છે તે જ સૌથી મોટો સવાલ છે। સો એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર કે તેમના તાબામાં કામ કરી રહેલા આ પોલીસ કર્મચારીઓને આ જિલ્લામાં ચાલતી બેરોકટોક જે પ્રવૃત્તિ છે તેની માહિતી મળતી નહીં હોય? શું તેમના પાસે એવું કોઈ હ્યુમન ઇન્ટેલિજન્સ નેટવર્ક નહીં હોય કે પછી આ પોલીસ અમલદારો કહો કે પોલીસ કર્મચારીઓ કહો તેમની મીઠી નજર છે? હવે આ મામલે જિલ્લાના પોલીસ વડા ગિરીશ પંડ્યા જ્યારે અંદર ખાને તપાસ કરે ત્યારે જ સાચી માહિતી બહાર આવે। આ પ્રકારની સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ